બહુ દિલથી કહું છું, મા બાપથી વિરુદ્ધ જઈને કદી ક્યાંય પ્રેમ કે લગ્ન કરશો નહીં. કેમ? એનું કારણ કહું તમને, એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાનામાના કંઈ કરો છો ને, ત્યારે એ છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપથી જો આ 20 વર્ષથી છુપાવે છે ને, તે મારાથી પણ છુપાવશે, એટલે તમારાથી દગો કરશે. સમજ પડી? બધું મા બાપ, અને એ કહે ત્યાં જ કરવાના, ના પાડે તો નહીં કરવાના. નહીં કરો તો આ દુનિયામાં કંઈ વસ્તી ઘણી જ છે. લગ્ન તો થવા જોઈએ ને, મારી કોઈ કેર કરે? અરે નવરો છે, શું કેર કરે? તો આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. આજે ઘરે જઈ પગે લાગતો ફોટો પાડી મને ટેગ કરજો, બરાબર છે? બહુ દિલથી તમને કહું છું કે જેણે મા બાપને ખુશ રાખ્યા ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિને રોકી શકે. અને જેણે મા બાપને દુઃખી કર્યા, કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિ કરાવી શકે. અને એટલે આજથી મા બાપને પગે લાગજો, એમને ખુશ રાખજો. કોઈ કિટકેટ લઈ જાઓ, ગુલાબ લઈ જાઓ, રોઝ ડે કરો યાર એમની જોડે, વેલેન્ટાઇન ડે બધું એમની જોડે કરવાનું. બજારમાં જે કરો એ તો બધું પછી કરવાનું, 25 વર્ષ પછી. ત્યાં સુધી તો આપણો પ્રેમ ગણો, વેલેન્ટાઇન ગણો, જે ગણો એ મા બાપ છે. અને જેના તમારી ગેરહાજરીમાં જો તમારા મા બાપ એમ કે મારી દીકરી એટલે કે મારો, તો સમજો કે આપણે લોટરી છે. અને જો એ એમ બોલી ગયા, આ સાલો ક્યાં પેદા થયો અથવા ક્યાં છોકરી આવી, તો સમજો કે આપણું ભીખ માગે પૂરું નહીં થાય. તો આપણે બધા બે હાથ ઊંચા કરીને આજે નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. કરો ભાઈ, ફોટો પાડી લો, આ ફોટો પડાવી દો. ચલો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મેં જ્યારે 93માં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, બહુ મોટો લોસ કર્યો, 10 વાર સુસાઇડ કરવો પડે, ત્યારે મારી બા સ્કૂલ નથી ગઈ. પણ સી મા બાપ આપણને શું કહી શકે? તો હું થોડો ઢીલો થઈ ગયો. હું પહેલેથી થોડો કડક માણસ, પરિસ્થિતિ સામે ડરું નહીં. કે મને ખબર હતી કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. તો મેં તો બા કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. મને કે રોવે જ શું? અભણ છોકરીઓ જે સ્કૂલ નથી ગઈ. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને, ત્યારે જ ભગવાન કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરે. એમાં રોવાનું શું? કાલે આપણા ઘરમાં એટલે કોકના ઓછા, તો બધું ફરાઈ જાય. સાલા કઈ MBA સ્કૂલમાં ભણાવે છે? કોણ આપણને આ સમજાવે છે? ભાઈ કદી ખોટું કરવું નહીં. ભાઈ નમે ને ઈશ્વરને ગમે. ભાઈ આપણે મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે. આ વાતો આપણને શીખવાડી જ નથી. આ તો બધું અહીંથી હું હમણાં VR મોલમાં ગયો ને, તો ત્યાં એક છોકરી ઉભેલી, સરસ રૂપાળી. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં 500ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કેવું ના થાય? મેં કેમ ના થાય? ડફોળ બનાવવાના ધંધા, કેમ ફસાવાના? દીકરા દીકરીઓ ખાલી થઈ જાઓ, બિલકુલ ખાલી થઈ જાઓ, મસ્ત જીવો. દુનિયા બહુ અદ્ભુત છે, અને તમે ક્યારે ક્યાં પહોંચી જશો તમને ખબર નથી. ખાલી નક્કી કરો. ને આ મેં કીધું ને, પહેલું બેસ્ટ કરવાનું. નાના આપણા બૂટની લેસ બાંધીએ ને તોય 2 બાજુ સરખી જ હોવી જોઈએ. એક બાજુ છેટું લાંબુ ને ટૂંકું, એટલું બેસ્ટ. આઈ કાર્ડ પહેરીએ તો બહાર જ દેખાવ જોઈએ, તો આઈ કાર્ડ પહેર પાછળ હોય અથવા પહેરે જ નહીં. જે કરીએ બેસ્ટ કરીએ. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. અને ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. ઘરમાંથી નીકળી એટલે પગે લાગવાનું, ઘરમાં જઈએ એટલે પગે લાગવાનું. ધેટ્સ ઓલ. ચોથી વાત, મેં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટો મોકલે, 10મા માળથી ફોટો મોકલે, ટ્રેન આવતી હોય ફોટો મોકલે, સાહેબ મરી જવું, ત્યાંથી ઉપાડીને લાવ્યો છું. આ 3000 લોકોમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી, અથવા પેલાએ ના પાડી, એટલે હવે મરી જવું છે. કે લગ્ન પછી જે કરવાનું હતું બધું પહેલાં કર્યું હોય, પછી એ ડંક સાથે જીવી ના શકે. માફ કરજો, પણ એક વોશિંગ પાવડરની જાહેરાત આવતી હતી, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું જીવનમાં નથી હોતું. આ બોડી બહુ પવિત્ર ભગવાને આપ્યું છે, હે ને? આપણને એની વેલ્યુ નથી. 10 કરોડમાં આ બોડી મળે નહીં. અને તમે જે બધું ખોટું કરીને પછી જે પ્રેમ કરો છો અને એ આખી જિંદગી ભોગવો છો, એટલે ન લગ્ન પહેલાં મજા આવે છે, ન લગ્ન પછી મજા. હવે સૌથી મહત્વની વાત કે આવું કેમ થાય છે એ કહું ને, આવું કદી ન થાય એ પણ કહું. દરેક ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે. ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક કોમન વાક્ય છે. શું છે ખબર? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે.
કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. તમે જે છોડીને છૂટું કર્યું હોય, 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક કે ડિવોર્સ જેવો શબ્દ જ નથી, એક પણ પુસ્તકમાં. અહીં તો પૈણ્યા પહેલાં વિચાર લેવાનું, થયા પછી ફીટ. કેમ કે આપણા કર્મ પ્રમાણે આપણને જીવનસાથી મળે છે, એ સુખ દુઃખ સાથે ભોગવી લેવાનું. મૂળ વાત, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? દીકરા દીકરીઓ કોલેજમાં આવ્યા છો, જીવનસાથી શોધવા નથી આવ્યા, કેરિયર બનાવવા આવ્યા છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, બેસ્ટ કરો, ચોપડીઓ વાંચો, પાયલોટ બનો, IPS બનો, કંઈક કરો નક્કી. સારા માણસ બનો, સારા સમાજસેવી બનો, આ પવનની જેમ. પણ કંઈક તો કરો. હવે ખબર જ નથી, હવે કંઈ ખૂસતું જ નથી, શું કરું? પ્લગમાં 5 મિનિટ થાય અને હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે, ખબર છે? પેલી ગાડીઓના. તમારો જીવનસાથી ઈશ્વરે તમારા એટલે તમારા માટે હવે કોઈ જન્મવાનું નથી, ટાઈમ સાથે મળી જશે, કરી લેવાનું. એમાં કંઈ બહુ દાલદમ નથી મારવાની. અચ્છા, તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ તમારે લગ્ન ટકાવવું હોય તો પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. પ્રેમ એટલે શું કોઈને ખબર જ નથી. એકવાર આવી સ્પેશિયલ 2 કલાક પ્રેમ ઉપર વાત કરવા, પણ આજે થોડો ઈશારો કરી દઉં. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં કે હાલા કરે છે શું. પછી એક્ટિવા પાર્ક કરીને છોકરો છોકરી ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં આમ. પછી છોકરી છોકરાનો હાથ પકડી, સાંભળજો, બહુ આ તમને સામાન્ય વાત લાગે છે. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને એકબીજાને શું કહે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું, હો, બકાઈ જ જાય. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? ધીસ ઇઝ નોટ લવ. અચ્છા, હવે બીજી વાત. તમે તમારા બાજુવાળાને ત્યાં જઈને ક્યારે એવું કહો કે થોડું દહીં આપો ને? કે તમારા ઘરમાં દહીં નથી. તમે કોઈને ક્યારે કહો કે થોડી ખાંડ આપો ને? પડોશમાં નહીં, ઘણી વાર કે ચણાનો લોટ આપો ને? તો ક્યારે માગીએ આપણે જે આપણી પાસે? તમે ક્લાસમાં કોઈ છોકરા છોકરીને ક્યારે કહો કે તારી બુક આપને? કે આપણી પાસે બુક ના હોય. તો જ્યારે એક છોકરો કે છોકરી એમ કહે કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે એ તો ભિખારી છે, એની પાસે પ્રેમ છે નહીં. અને અહીંયા તો 2 ભિખારી ભેગા થાય. તું મને કર, હું, એનો મતલબ ભિખારી તો કદી પ્રેમ કરી શકે નહીં. અને એટલે બધા પ્રેમ લગ્નો નિષ્ફળ જાય. બહુ લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાને અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાટ મળે. વોટ ઇઝ લવ? અમદાવાદમાં એક VS હોસ્પિટલ છે, તો ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા, તો 108 આવી, ટૂં 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 કરતી. પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, મીના તું ક્યાં જતી રહી, તારા વગર